જામનગરના કાલાવડમાં ખેડૂતો સાથે ₹4.97 લાખની છેતરપિંડી, તલ મગફળી ખરીદી નાણાં ન ચૂકવતા ફરિયાદ નોંધાઈ। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સોઢા ગામના ખેડૂત કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠિયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદ કાલાવડના કુમનાથપરા વિસ્તારમાં રહેતા દિલીપ નારદભાઈ સાવલિયા વિરુદ્ધ કરવામાં આવી છે અને આરોપીએ કુલદીપભાઈ સહિત અન્ય ખેડૂતો પાસેથી આશરે ₹96,97,601ની ખેત પેદાશો ખરીદી નાણાં ચૂકવ્યા ન હતા। પોલીસ ફરિયાદ મુજબ આરોપી દિલીપ સાવલિયાએ ફરિયાદી કુલદીપભાઈ કોઠિયા પાસેથી મગફળી અને તલનો જથ્થો ખરીદ્યો હતો। આ ઉપરાંત તેણે કાલાવડના ગ્રામ્ય વિસ્તારના અન્ય ખેડૂતો પાસેથી સફેદ ચણા સહિતની વિવિધ ખેત પેદાશો પણ મેળવી હતી। કુલ ₹96,97,601ની માતબર રકમની એક ખેત પેદાશો ખરીદી લીધા બાદ આરોપી દિલીપ સાવલિયાએ ખેડૂતોને નાણાં ચૂકવ્યા ન હતા, જેના કારણે આખરે તેની સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે। આ ફરિયાદને આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ એનબી આંબલિયા અને તેમની ટીમ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ આરોપી દિલીપ સાવલિયા ફરાર છે અને પોલીસ તેની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે પણ તપાસ ચલાવી રહી છે। અહેવાલ હર્ષલ ખંડેરિયા, જામનગર તન્ના સમાચાર। ગઈકાલ તારીખ 3/2/2026ના રોજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર 88/2026 દાખલ થયેલ હોય, જેમાં જે ફરિયાદી છે કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠિયા અને તેની સાથે અન્ય સહાયક ખેડૂતો, એમનો એવો આરોપ છે કે જે આ કામેના આરોપી છે તેમણે ફરિયાદી તથા સહાયક ખેડૂતોના ખેત પેદાશનો માલ ખરીદી કરીને તે માલને પોતાના વિશ્વાસમાં પૈસા આપવા માટે કહીને માલ લઈ લીધો હોય, પરંતુ પૈસાનું પેમેન્ટ કરેલ ના હોય, જેમાં કુલ માલમાં મગફળી 6,073.8 મણ, જેની કિંમત ₹84,92,204, તેમજ તલ 112 મણ, જેની કિંમત ₹5,80,397, તેમજ સફેદ ચણા 374 મણ, જેની કિંમત ₹6,25,000, એમ ત્રણેય મળીને કુલ કિંમત 96,97,601ની ફરિયાદી તેમજ અન્ય ખેડૂતોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત તથા ઠગાઈ કરેલની ફરિયાદ નોંધાયેલ હોય અને આરોપી હાલ ફરાર હોય તેને શોધવા માટે અત્રે તજવીજ આરંભ કરેલ છે। હાલ એક જ આરોપી દિલીપભાઈ સાવલિયાનું નામ સામે આવ્યું છે। ફરિયાદમાં એક જ આરોપીનું નામ છે। મૂળ આરોપી કાલાવડ તાલુકાના જ છે।